પટેલ એગ્રો વાળો પ્રશાંત. હા એના પપ્પા નામ હતું દીપકભાઈ ફૂટ. હાલો. હા 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 એમ. એને બાપો અટાણે જીવતો નથી, અટાણે મરી ગયો છે. એટલે વાત કરું એમ, કદાચ કોક ને કેવું હોય ને તો ઓળખી જાય ફટકરતા. એની હારે હતું પ્રશાંત હારે. પછી પ્રશાંત હારે મારે હતું ભણવાની. અમારે એક પાડી નહોતી, ઈ છૂટે તો હું જાતી ને ક્લાસમાં એમ ઈ છૂટે તો હું જાતી, કે હું છૂટું તો ઈ આવતો, એવું હતું. અને એને હું ફોનમાં વાત કરતી, ફોનમાં વાત કરી હતી. અને ફામે ને ઘેરે ને હોસ્પિટલ ને બધી મળવા જતી. અને હું મળવા જતી અને એની ઓટી લીધી હતી ને એને તો મેં એનું ઓપનિંગ ત્યાં કર્યું હતું. મારા એઠે મુહૂર્ત કર્યું હતું એનું. પછી હતું મારે વિજય હેરે. વિજય હેરે હતું, વિજય દરબાર. વિજય હેરે હતું મારે. એને હું ફોનમાં વાત કરતી, કોલેજે જતી મળવા. પછી પ્રતાપભાઈ ત્યાં ફામે મળવા જતી. એની યાર વાત કરતી ને મળતી ને એવું બધું. પછી પૈતું પછી હતું કૌન આયરા. કુપાલ ને માસી કુપાલ ને મોકલો તો વડાળા રામા મંડળ હતું ને ત્યાં કૌન આવ્યો હતો, એટલે એને નંબર લેવા મોકલો તો કુપાલ ને. કુપાલ નંબર લઈ આવ્યો. પછી હું ફોન માં વાત કરતી. એની યાર ખાલી ફોન માં વાત જ કરતી. હલો. હા પછી લવ સોલંકી યાર હતું. લવ સોલંકી યાર હતું ને તો લવ સોલંકી ને યાર ફોન માં વાત કરતી ને મારી બેનપણી ને ઘરે એકવાર મળવા ગઈ હતી. પછી પૈતું પછી મોહન બનશે આવ્યું મંજુ માસી ત્યાં સુરત શીખવા. બોલો મિલન. મિલન. હા મારા મિલન. હા એ મિલન એ હતું. એ મારા ક્લાસમાં ભણતો મિલન. કંસુરિયા મિલન અમારા ક્લાસમાં ભણતો. એની યાર મારે હતું. પછી રાકેશ કરીને હતો, પ્રશાંત નો દોસ્તાર, કાકા બાપા નો કોઈક છોકરો થતો હોય છે. એની યાર હતું મારે. એની યાર ફોન માં વાતો કરતી. પ્રશાંત ને પછી તાર ભાઈ ખબર પડી ગઈ હતી. હા એ મારા ભાઈ ખબર પડી ગઈ હતી. પછી મારા ભાઈ કઈ કર્યું નતું, ખબર પડી ગઈ હતી એમ. એવું કઈક હતું, બહુ ખ્યાલ નથી કઈ. પછી આવ્યા સુરત. સુરત હું બનતું શીખવા આવ્યો. શીખવા આવ્યું પછી ભાવિન કરીને હતો ભોળાકી નો અડિયા. અને મંજુ માસી ઘર સામે એને કોક નું ઘર હતું, ત્યાં આવ્યો તો પછી મને ઈશારા કરીને નંબર લીધા. નંબર આપ્યા. પછી ફોન માં વાત કરતી. એને વાત કરતી નીલાન ફોન માંથી ને કા મંજુ માસી ફોન માંથી. એમ બે માટે કોઈ ખબર ન હોય ને તઈ ના ફોન માંથી વાત કરતી. અને પછી એને ઘરની સામે ઘરને વાણિયા કરીને રહેતો. એ રમેશ વાણિયા કરીને હતો ને એના આંગળી ની ઈશારાથી નંબર આપ્યો તો તેની યાર વાતો કરતી. એની યાર ખાલી વાતો જ કરી છે. પછી અમે આવ્યા ગંદેડા રૂમ ભરીને આવ્યા રેવા પ્રિયંકામાં. પ્રિયંકામાં રેવા આવ્યા. પછી ફોન નતો મારી પાસે, એટલે મને ભાવીના પર્સનલ ફોન આપ્યો હતો. એના પર્સનલ ફોન આપ્યો હતો ને તો એ ફોન માં હું વાત કરતી. હું વાંચવતી ફોન માં. રીતના રોજ ફોન માં વાત કરતી. જ્યાં પ્રિયંકામાં મળતા બધું હતું. પછી પ્રશાંત સુરત આવ્યો હતો. સુરત આવ્યો પછી હું બનશી ને અમે બે એને મળવા એને દોસ્તારના ફ્લેટે સિટીમાં મળવા ગઈ. આ મળીને તો ક્યારે આવતી રહ્યું. પછી હતું કોને યાર હતું. પછી અમે ગયા પ્રિયંકા માંથી માનસરોવર માં રહેવા. માનસરોવર માં રહેવા ગયા. માનસરોવર માં એક જયદીપ હતો કાતરિયા કરીને. જયદીપ કાતરિયા કુમર નો. જયદીપ કાતરિયા રે હતું. એની હારે હું મળતી. એને હું ક્યારે મળવા બોલાવતી. પાછળના વાડામાંથી અમે રહેતા ને માનસરોવર માં અહીંયા એક ક્રિષ્ના સ્કૂલ હતી. ક્રિષ્ના સ્કૂલ હતી ને, ક્રિષ્ના સ્કૂલ માં પાછળ થઈને વાડામાં મળવા બોલાવતી. હા પછી મળતા. પછી રાતે હું હોતે ને ઘરે જાતી મળવા. મારા મમ્મી પપ્પા સુઈ ગયા હોય ને તો એ જાતે જયદીપ ને ઘરે મળવા. બરોબર.
પછી એવા સીતારામમાં રહેવા. ઈ તાર ભાઈને ખબર પડી ગઈ હતી જયદીપને. હે? જયદીપને તાર ભાઈને ખબર પડી ગઈ હતી જયદીપ કાતરિયાને. જયદીપને ક્યાં ખબર પડી હતી મારા ભાઈને? તાર ભાઈ જયદીપને ફોન માં મારા ભાઈને જયદીપને ખબર ક્યાંથી પડી હતી? હું એને વાત કરતી હતી. હા. હે? એને નથી કઈ ખબર પડી. તો મારે નાની શું એને ક્યાં ખબર પડી હતી? જયદીપ કાતરિયાને જો ને એને ફોન લઈને ગેટે ગયો અને પછી ફોન કર્યો તો જયદીપને ફોન લઈને દાઉદ હતો ને એટલે એને ફોન લઈને ગેટે જઈને ફોન કર્યો. જયદીપને ફોન ઉપાડતો નહીં, મેં એને કહી દીધું તું ને તો એમ. પછી એ પૈતું પછી આવ્યા સીતારામમાં રહેવા. સીતારામમાં